चलो छेल्ले 51 प्रश्न हेडकारा हकीकतમાં વિકૃતિમાં આપણે વિકૃતિમાં આપણે દ્વિકૃતિ માં દ્વિકૃતિ એટલે ડુપ્લિકેશન અને આપણે અનુબદ્ધ દ્વિકૃતિ ઉલટી દ્વિકૃતિ પછી લોપ એટલે કાંઈક સંકેત ગુમાઈ જાવ એને ડિલીશન કહેવાય, ડિલીટ થઈ જાવ, બરોબર? તો એ આપણે ઉત્ક્રમણ ને એની વાત કરી હતી. ચલો 52 નો પ્રશ્ન જુઓ. અને આ બંને સાચા છે, કાર્યની સમજૂતી છે. 53 તેમાં એને ઉપર તમને કીધો કોડ, સોરી આ જે નીચેનો તમને ટેમ્પલેટ શુક્લ આપી છે ડીએનએ ની છે, એમાંથી ટીઆરએનએ નો પ્રતિસંકેત મેળવવાનો છે. ના, સંકેત ઈ નહીં આવે, પણ જ્યાં જ્યાં થાઇમિન છે ત્યાં ત્યાં યુરેસિલ આવશે. કન્ફ્યુઝ? ઓલામાં શું હતું? ના, ઓલો આપણે કયો સંકેત લીધો હતો? એમઆરએનએ ઉપર વાળો. રિવર્સમાં જાઓ. એસીજી લીધો હતો ને? હવે એસીજી સામે યુજીસી થયું, પછી પાછું એસીજી થયું, પછી યુજીસી. હવે અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? થાઇમિન. થાઇમિન ની સામે એડેનિન, પણ એડેનિન ની સામે યુરેસિલ આવે. એટલે સંકેતો ઈ નહીં તે, પણ જ્યાં જ્યાં થાઇમિન છે ત્યાં ત્યાં યુરેસિલ, એટલે આન્સર આવશે બી. બરાબર? મધ્યસ્થ પ્રણાલી આમાં ઓલી આકૃતિ નથી આવી, બરાબર? એટલે ખાલી યાદ રાખજો બી ઓપ્શન ફ્રાન્સિસ ક્રિક. અને એમને વાય જે મૂક્યું છે એ પ્રત્યાંકન માટે મૂક્યું છે અને ઝેડ છે એ ભાષાંતર માટે મૂક્યું છે. અને ઓલું ડીએનએ માં ઈ નહીં આવે તો પછી અહીંયા સ્વયંજનન આવશે ને, એટલે એ જરાક ધ્યાનમાં રાખજો. યાદ છે ને સેન્ટ્રલ ડોગમાં ડીએનએ માંથી ડીએનએ તો એને સ્વયંજનન, પછી પ્રત્યાંકન ને પછી ભાષાંતર. એટલે અત્યારે વાય ને ઝેડ પ્રત્યાંકન ને ભાષાંતર માટે મૂકેલા છે. ઈઝી 55 આવે છે ને? સી
હવે ZY એ પ્રશ્નની અંદર અદલા બદલી કરી નાખે તો એ પ્રમાણેના ઓપ્શન મેચ કરવા. પહેલી નો બેઝ નો ક્રમ 11મા ચેપ્ટર નો પ્રશ્ન. પણ તમને આ 11મા ચેપ્ટર નો આ પ્રશ્ન છે. આમાં ફોટો અત્યારે ધ્યાનમાં નથી લેવાનો, પણ આપણે ઓલું ખબર છે પેલિન્ડ્રોમિક ક્રમમાં મેં GAATTC દોર્યું હતું લેક્ચરમાં, તે યાદ રહ્યું કે મેં દોર્યું હતું 5 GAATTC 3 અને ન ખ્યાલ આવે તો 11મા ચેપ્ટરમાં જોઈ લો. ટેક્સ્ટબુકમાં 11મા ચેપ્ટરમાં ચોથા પેજ ઉપર હા 5 GAATTC 3 हाँ ये चलो 57 याद रखो नियोमाइसिन नामनी एंटीबायोटिक दवा नियोमाइसिन एंटीबायोटिक दवा टीआरएनए ने एमआरएनए સાથે જોડાવા દેતું નથી, એટલે આગળ ભાષાંતરની ઘટના થશે નહીં. ડીએનએ ની એકબીજાથી વિરુદ્ધ શૃંખલા ડી બંને વિરુદ્ધ શૃંખલા એટલા માટે છે કારણ કે ફોસ્ફેટ સમૂહ તો બંનેમાં છે પણ વિરુદ્ધ ધ્રુવ ઉપર છે. હવે મેં તમને કીધેલું છે કે વોટસન અને ક્રિકે જે ડીએનએ નું બંધારણ નક્કી કર્યું ફિગર ઓફ 8 ને એ વાળું, એ બી ડીએનએ છે કીધેલું છે ને. અને એર્વિન ચારગાફનો નિયમ માત્ર બી ડીએનએ માટે જ લાગુ પડશે, બરાબર. વોટસન અને ક્રિકે રજૂ કરેલ ડીએનએ બી ડીએનએ છે, બરાબર. એટલે આપણે એટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ, સીજી વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ, ફિગર ઓફ 8 8નો આકાર એટલે એક કુંતલ, યાદ આવે છે. આ બધી જે કઈ ચર્ચા કરી એ બી ડીએનએ માટેની છે. એટલે ઇર્વિન ચારગાફ નિયમ માત્ર બી ડીએનએ માટે લાગુ પડે, બરાબર. બાકી એ બી સી ડી અને ઝેડ 5 જુદા જુદા પ્રકારના ડીએનએ છે, એમાંથી આપણે ખાસ બી ડીએનએ ને સમજવાનું છે કારણ કે મોટે ભાગે પ્રાણીઓની અંદર બી ડીએનએ છે. ચલો બી ડીએનએ માં કુંતલમાં એક વળાંક લગભગ 3.4 નેનોમીટર અથવા 34 એંગસ્ટ્રોમ. એટલે
આ પ્રશ્નમાં આડકતરી રીતે શું પૂછવામાં આવ્યું છે? ડીએનએ ના એક કુંતલની લંબાઈ. એક કુંતલનો વળાંક એટલે કાતો ટ, કાતો ડ. બે ભેગા થાય એટલે આંકડો બનશે કે નહીં? તમે ગમે લઈ લો, એક કુંતલ થશે. 8 બનાવો ત્યારે, એટલે આપણે 8 ઓલી રીતે બનાવવાનું જો. ટ ને ડ તો આ તો ખાલી તમને સમજાવવા કહું છું. બાકી એક કુંતલ આમ આવે અને બીજું કુંતલ એની સામે આમ આવે ત્યારે અહીંયા 8 નો આકાર બને. એટલે અહીંયા તમને એક વળાંક એનો મતલબ એક કુંતલની લંબાઈ તમને પૂછેલી છે. 60 પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડનો ક્રમ કોણ નક્કી કરે? mRNA. સૌથી અગત્યનું 5 સ્ટાર. એક જનીન એક ઉત્સેચક, one gene one enzyme. બરાબર? એક જનીન એક જ ઉત્સેચક ઉત્પન્ન કરે. આ સંકલ્પના બીટલ અને ટેટમે રજૂ કરી. ડી બીટલ અને ટેટમ અથવા ટાટમ, TATUM છે સ્પેલિંગ. હવે ટાટમ કરો, ટેટમ જે તમે વાંચો. ઉચ્ચારણ તો ગુજરાતી મીડિયમ માં જ થાય, અને વાંચો જોઈ. આને કહેવાય ફટીગ મસલ્સ, ફટીગ, અને ગુજરાતીમાં કહેવાય શ્રમિક સ્નાયુ. એટલે ઓલું તમે જે સ્નાયુમાં અચાનક શ્વસનથી જે લેક્ટિક એસિડ નો ભરાવો થાય, સંધાવી લેજો. સમજી શકું આગે જબલું ફાટી. ટેલોમેર. ટેલોમેર એટલે અંત્યાવસ્થા. ટેલોમેર રિપીટેટિવ ડીએનએ ક્રમ અથવા યુકેરિયોટાના રંગસૂત્રના કાર્યનું નિયંત્રણ કરે, કારણ કે ડી રંગસૂત્રના ઘટાડાને અટકાવે. જે વારંવાર પુનરાવર્તિત ડીએનએ થતું હોય, બરોબર, એ હાનિકારક જનીનો મેળવવાની શક્યતા એમાં વધારે હોય. એટલે ધીમે ધીમે રંગસૂત્રનું પ્રમાણ ઘટતું જશે. આણ્વીય આધારિત અંગ વિભેદન પ્રત્યાંકન એટલે એવો એક અણુ કે જે અંગ નિર્માણના ટાઈમે અંગ બનાવવા માટે કોષોનું વિભેદન કરે છે. જવાબ છે ટ્રાન્સક્રિપ્શન કારક એટલે કે પ્રત્યાંકન કારક.
63 બી ન્યુક્લિયોસોમમાં સુપર કોઇલિંગ નહીં ને ન્યુક્લિયોસોમ કોને કહેવાય ન્યુક્લિયોસોમ શેમાં અને હિસ્ટોન પ્રોટીનના કેટલા અણુ હશે 8 કયા H1A H2A H2B H3 અને H4 એના બે અણુઓ એટલે એક હિસ્ટોન ઓક્ટામરની ફરતે 200 બેઝ પેર વાળું ડીએનએ વિખરાય એને ન્યુક્લિયોસોમ કહેવાય બરોબર એ સુપર કોઇલિંગ કહેવાય એક હિસ્ટોન ઓક્ટામરની ફરતે ડીએનએ ના અણુની ગોઠવણી એને સુપર કોઇલિંગ કહેવાય બરાબર એના જ કારણે થઈને આન્સર ઈ છે કે કોષ કેન્દ્ર માઇક્રોમીટર કદનું છે એની અંદર 2.2 મીટર લાંબુ ડીએનએ સહેલાઈથી ગોઠવાયેલું છે 64 વિભાજન એટલે ડિવિઝન અને વિભેદન એટલે ડિફરન્શિએશન એટલે અહીંયા સજીવોની અંદર અંગો અને પેશીઓનું નિર્માણ જનીનોના ડિફરન્શિયલ પ્રદર્શનની મદદથી થાય બી આન્સર જનીનો જુદી જુદી રીતે પોતાનું પ્રદર્શન દર્શાવે છે ઓકાઝાકી ટુકડાઓ સ્વયંજનનનું પરિણામ છે બરાબર ન્યુરોસ્પોરા શું છે ન્યુરોસ્પોરા ક્રાસા વૈજ્ઞાનિક નામ આપું દ્વિનામકરણ પદ્ધતિ આવે છે ને સજીવોના બે નામ હોય પહેલું પ્રજાતિ બીજું જાતિ એ નામ છે ન્યુરોસ્પોરા ક્યાં આવે શેમાં પ્રજાતિ અરે ન્યુરોસ્પોરા છે કયા સમુદાયમાં મોનેરા ફૂગ વનસ્પતિ ફૂગ અને ન્યુરોસ્પોરા માટે હજી એક એમસીક્યુ સૌથી અગત્યનો યાદ રાખવાનો કીધો છે ન્યુરોસ્પોરા માટે કઈ કીધેલું વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા કહેવાય લખી લો ન્યુરોસ્પોરાને વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા કહેવાય
બેસિડિયોમાઇસિટીસ માં આવે ને આ, બરાબર, બેસિડિયોમાઇસિટીસ માં આવે. ન્યુરોસ્પોરા વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા કહેવાય. ડ્રોસોફિલા એટલે આપણે 5મા ચેપ્ટરમાં આવશે. મેન્ડેલે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા અને વનસ્પતિની અંદર જનીન આનુવંશિકતા માટે જવાબદાર છે એવું પછી સાબિત થાય છે. એટલે મોર્ગન નામના વૈજ્ઞાનિક આવે, મેન્ડેલ પછી મોર્ગન, એમને ડ્રોસોફિલા નામની ફળમાખી પસંદ કરી. ફળમાખી, ફ્રૂટ ફ્લાય, બરાબર. અને એમને એ ચકાસ્યું કે વનસ્પતિની અંદર જો લક્ષણોનું આગળ ને આગળ આનુવંશિક રીતે વહન થતું હોય તો કીટકોમાં એ શક્ય છે કે નહીં. બરાબર. એટલે ગમે ત્યારે આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરવો હોય, ગમે ત્યારે આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરવો હોય તો આપણે કોઈ વનસ્પતિને પસંદ કરવાની જરૂર નથી. ન્યુરોસ્પોરાને તમે પસંદ કરી શકો એની ઉપર પ્રયોગ ઉપરથી. જો ફૂગ વનસ્પતિ છે પણ સ્વયંપોષી નથી, કોઈ પણ ફૂગ તમે ધ્યાનમાં લો તો એ પરપોષી કાં તો મૃતોપજીવી જ હોય. અને એવી રીતે યુગ્લિના માટે એક એમસીક્યુ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડી. યુગ્લિના કીધેલું છે ને, વ્યવસ્થિત યાદ રાખજો. યુગ્લિનાને જો સૂર્યપ્રકાશ મળશે તો પોતે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવશે, નહીં મળે તો એ પરપોષી તરીકે વર્તશે. એટલે એને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે. સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ ટાઇફોઇડ કરે. આપણે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા આવશે માનવ સ્વાસ્થ્યને રોગોમાં. ઈ કોલાઈ બેક્ટેરિયા મોટે ભાગે બાયોટેકમાં યુઝ કરીએ છીએ. અને ડિપ્લોકોકસ ન્યુમોનિયા કરે. આ તો ખાલી ઓપ્શનની વાત હતી. માનવ જનીનોનું ક્રમાનુસાર પ્રદર્શન થાય જ્યારે સ્ટીરોઇડ અણુ ડીએનએ ની શૃંખલા સાથે જોડાય. કોઈ પણ દ્રવ્યની અભિવ્યક્તિ ડીએનએ ની શૃંખલા સાથે જોડાવાથી થશે. 11મા ધોરણમાં 22મા ચેપ્ટરમાં અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. અંતઃસ્ત્રાવનો ચોક્કસ લક્ષ્ય અંગ જ છે, લક્ષ્ય કોષ જ છે, તેને એના ઉપર જ કાર્ય કરવું. અંતઃસ્ત્રાવ કોષની અંદર દાખલ થઈ ગયા પછી એ કોષના જનીનને બદલી નાખશે અને જનીન એ પ્રકારની પોતાની અભિવ્યક્તિ રજૂ કરશે. એટલે હવે તમને ખ્યાલ છે કે જનીનની અભિવ્યક્તિ અંતઃસ્ત્રાવોની મદદથી કઈ રીતે નિયંત્રિત થાય. ધારો કે ગ્રોથ હોર્મોન માટે ગ્રોથ હોર્મોન એ કોઈ પણ લક્ષ્ય કોષની સાથે જોડાય તો એના ડીએનએ ને એવી રીતે અભિવ્યક્ત કરાવે કે વધુ ને વધુ પ્રોટીનનું સંશ્લેષણ થાય, કોષોનું નિર્માણ થાય, જેથી કરીને વૃદ્ધિની પ્રક્રિયા સરળતાથી આગળ વધારી શકાય. 11મા ધોરણના 22 ચેપ્ટરમાં તમે બધા અંતઃસ્ત્રાવો વિશે ડિટેલમાં ભણી ગયા. અને કોઈ એક અંતઃસ્ત્રાવનું કાર્ય બીજો કોઈ અંતઃસ્ત્રાવ પૂરું નથી કરી શકતો. બરોબર? ચલો 68મો બેઝિક પ્રશ્ન.
બી આન્સર આવશે. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ પિરિમિડિન છે. એડેનિન અને ગ્વાનિન પ્યુરિન છે. ઓગણસિત્તેર સાવ સહેલો. બી બરોબર. બે શૃંખલા, એક 5' થી 3' બીજું 3' થી 5'. 70 બી UAAUGA સ્ટોર. સી નો આવે. સી માં ACG ના કારણે સી ઓપ્શન નથી આવતો, કારણ કે નહીતર ખાલી AUG હોત ને તો એ સાચો પડે. કારણ કે કાલે આપણે જોયું AUG ના બે કાર્ય, એક ઈ સ્ટાર્ટ સંકેત પણ દર્શાવે છે અને બીજું મિથિયોનિન નું સંકેતન કરે છે. એકોતે પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ. બેઝિક વ્યાખ્યા છે 11મા ધોરણની. mRNA સાથે ઘણા બધા રિબોઝોમ જોડાય એટલે આને પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ પણ કહેવાય. અચ્છા, તો રિબોઝાઇમ ની વ્યાખ્યા કઈ રીતે આપી? રિબોઝાઇમ, ઝોમ નહીં હો. રિબોઝાઇમ. નહીં, રિબોઝોમ એટલે શું? રિબોઝોમ એ તો પોતે પટલવિહીન અંગિકા છે, જે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં હાજર હશે. અને સુકોષ કેન્દ્રીયમાં એ કોષરસમય છે અને અમુક રિબોઝોમ અંતઃકોષરસ સાથે સંકળાયેલી પણ છે. ત્યારે આપણે એને આરઈઆર કહીએ. જે ઉત્સેચક જનીન દ્રવ્ય તરીકે વર્તે એને રિબોઝાઇમ કહેવાય. જે ઉત્સેચક જનીન દ્રવ્ય તરીકે વર્તે અથવા ન્યુક્લિક એસિડ તરીકે વર્તે એને રિબોઝાઇમ કહેવાય. 11મું ધોરણ, ચેપ્ટર 9, જૈવિક અણુઓમાં બેઠું વાક્ય છે. નીટ માટે બેઝિક એનસીઆરટી ખાલી યાદ રાખો, મોર ધેન ઇનફ છે. ગુડસેટ નું રિઝલ્ટ આજે ડિક્લેર થઈ ગયું. 115 120 માંથી 115 સારું રિઝલ્ટ છે, પણ જેને નથી બધા 10 15 20 25 માં રમે છે. અમુક ગુડસેટ ને બહુ ઇઝીલી લઈ લીધી, ગુડસેટ માં કપાઈ ગયા અને અમુક ફાવી ગયા. બેટી હો, બુક નું બેઠું છે. ફિઝિક્સ સાવ સહેલું હતું, ફિઝિક્સ ના દાખલા સાવ સહેલા હતા, એમસીક્યુ ની હતું. કેમેસ્ટ્રી નું સ્લાઇડ ટફ હતું.
ચલો આગળ જોઈએ. 72 Escherichia coli, E. coli. અચ્છા, આપણે જે ટેક્સ્ટબુક ની અંદર જનીન સંકેતો છે એમાં લખ્યું છે નિરનબર્ગ અને મથાઈ, બે વૈજ્ઞાનિકોના નામ. જનીન સંકેતો તો આપણને ગેમોવે આપ્યું ને, જ્યોર્જ ગેમોવે. એની સાથે એમના ઉપરના વર્ણનમાં જો તો કઈ હોય તો, નહીંતર નિરનબર્ગ અને મથાઈ બે વૈજ્ઞાનિકો ઠીક કરનાર છે. હશે હા. અને એક મિનિટ, દરેક જણા 111 પેજ ઉપર આવો તો એમાં નિરનબર્ગ આપ્યું છે નીચે. હા, અને એની ઉપર ઓલા ડોક્ટર હરગોવિંદ ખોરાના આપ્યું છે. આપ્યું છે એમાં નિશ્ચિત ન્યુક્લિયોટાઇડ આપ્યું, જોયું એવું કઈ. હા, નિશ્ચિત બેઝ. ત્યાં લખી રાખો 77. ત્યાં લખી રાખો 77 77. ડોક્ટર હરગોવિંદ ખોરાનાએ 77 બેઝ ધરાવતું એક જનીન શોધ્યું કે જે હિમોગ્લોબિનનું નિર્માણ કરતું હતું. ત્યાં ડોક્ટર હરગોવિંદ ખોરાના બહુ પૂછાય છે. આ ડોક્ટર છે. હા, ડોક્ટર લખો લેવાને, ખોરાના યાદ રાખજો. હરગોવિંદ આ પૂરાના હમણાં કીધું ને, સ્પેલિંગ લખ્યો તો નહીં પાછું ભૂલી ગયા એમ કહું. ના, ઘણા ઉચ્ચારણ એવું કરે. ટાઈમ ટેબલ હોય ને, ટાઈમ ટેબલ સ્પેલિંગ શું થાય? TIME TABLE. ટીમે ટાબ લેવા છે. પછી જીભને શું કહેવાય ઇંગ્લિશમાં? સ્પેલિંગ TONGUE. ઘણા ટોંગ્યું વાંચે. નામનો સ્પેલિંગ થાય ને TONGUE. હા, હું તો નથી કહું છું, તમને નહીં ખબર, તમારે ઇંગ્લિશમાં થોડું આવડે. પછી નોલેજમાં કે સાયલેન્ટ આવે, ખબર છે? અનોલેજ વાંચે. હા, નટુરે ભટુરે. બોલો, જવાબ યાદ આવ્યો. યુનિવર્સિટી. પછી જનીન સંકેત માટે શું સાચું નથી?
અસંશયાત્મક નો આવે એ આવે. mRNA માં સંકેતો પરસ્પર જોડાયેલા છે, સોરી જોડાયેલા કે લગોલગ હોતા નથી. નિરંતરને મનાય તો કીધું એટલે તો યાર 111 ઉપર ડિસ્કસ કરી આવી. જાગો ઓલી કહેવત છે ને, જાગો ગ્રાહક જાગો. અહીંયા ઉપર લખાવ્યું જાગો વિદ્યાર્થીઓ જાગો. ઓમાં હોય છે 10 મિનિટમાં તો. ચલો ફટાફટ. mRNA માં સંકેતો પરસ્પર જોડાયેલા હોતા નથી એ ખોટું છે, પરસ્પર જોડાયેલા હોય છે. અને અસંશયાત્મક એટલે શંકાને કોઈ સ્થાન નથી એમ. લગાડ્યો છે એટલે શંકાને કોઈ સ્થાન નથી. સંશયાત્મક એટલે શંકા છે, હજી નક્કી નથી એમ. 74 B. સાર્વત્રિક છે. બી એટલા માટે કોષમાં દરેક જગ્યાએ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન છે. એટલે ક્યારેય પણ ગ્લુકોઝની વધારે માત્રા હોય તો એને ઘટાડવા માટે ઇન્સ્યુલિન ગમે ત્યાં સ્રાવિત થઈ જાય. ચલો 74 માં બી આન્સર 5 કોષ કેન્દ્ર. લેબ ઓપેરન શું ધરાવે? એક નિયામકી કેન્દ્ર, 3 રચનાત્મક જનીનો. ન્યુક્લિયોટાઇડની શૃંખલામાં 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ શું કરે? એક ન્યુક્લિયોટાઇડને અન્ય ન્યુક્લિયોટાઇડ સાથે જોડે. બેમાં ટાઇડ આવે હો. સાઇડ સાથે ટાઇડ નો જોડાય ને ટાઇડ સાથે સાઇડ નો જોડાય. બરાબર? સાઇડ સાથે સી જો ટાઇડ સાથે ટાઇડ જ જોડાય. પછી ટાઇડ ની અંદર જ ફોસ્ફેટ સમૂહ હોય ને, સાઇડમાં ન હોય. યાદ કરો વ્યાખ્યા. એટલે સાઇડ સાથે ક્યારેય ટાઇડ નો જોડાય અને ટાઇડ સાથે ક્યારેય સાઇડ નો જોડાય. સાઇડ સાઇડ ની આરે જોડાય અને ટાઇડ ટાઇડ ની આરે જોડાય. ચલો એક પાસું કે જે જનીન સંકેતોનું લક્ષણ નથી. અનિશ્ચિત. જનીન સંકેતો નિશ્ચિત છે, સાર્વત્રિક છે, વિઘટન થાય છે અને ચોક્કસ છે.
78 માં રિપીટ સી 79 સેન્ટ્રલ ડોગમાને અનુસરતો નથી. બેટો એમસીક્યુ એચઆઈવી વટાણા ક્યાંથી આવે? વટાણા સેન્ટ્રલ ડોગમાને અનુસરતો નથી. વટાણા કીધો વેચવાના હોય એવું લાગ્યું. લઈ જાઓ જોતા જ નથી. 80 લેક ઓપેરોના સંદર્ભમાં 50 સાચા વાક્ય જુઓ. શું આવશે? A B C કે D? C. કઈ રીતે ખબર પડી? હા એટલે સી માં 2 અને 4 સાચા છે એમ. 1 અને 3 કઈ રીતે ખોટા? મેં શું કીધું તું કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પ્રેરક પદાર્થ નથી. લેક્ટોઝ પ્રેરક પદાર્થ છે એટલે નિગ્રા અક્ષ સાથે કોણ જોડાતો? પ્રેરક પદાર્થ ને ઇન્ડ્યુસર. એટલે ગ્લુકોઝ ગેલેક્ટોઝ નિગ્રા અક્ષ પ્રોટીન સાથે જોડાય છે એ વાક્ય ખોટું અને ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેસ બનાવે એટલે એ ખોટું. એટલે પહેલું ત્રીજું ખોટું, બીજું ચોથું સાચું. ક્લિયર? ચાલો નેક્સ્ટ 81 માં બેક્ટેરિયાજન્ય વાયરસ અથવા ઈ જ ઓપ્શનમાં બદલાવી શકાય બેક્ટેરિયો પેજ. બરાબર? એટલે ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે છે એની સાબિતી આપણે કોના દ્વારા આપી? હર્શી અને ચેઝના પ્રયોગ દ્વારા. ક્લિયર? એટલે આને બધે રિલેટેડ બધી વાતો કનેક્ટ થાય. બહુ જ અગત્યનું. 82 આવડશે. સી ન્યુક્લિયોસોમ. દોરીમાં પરોવાયેલા મણકા બીટ્સ ઓન સ્ટ્રિંગ. બરાબર? બીટ્સ ઓન સ્ટ્રિંગ. 83 ડી સેટેલાઇટ ડીએનએ જે ઘણા બધા પુનરાવર્તિત નાના નાના ડીએનએ ના ખંડોને 84 આવડશે. યસ પ્રેસિંગ. પૂરક આરએનએ બી આરએનએ ક્યાં નિર્માણ થાય? ન્યુક્લિયોલસ એટલે કે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકામાં આરએનએ નું નિર્માણ થાય અને નવી કોષ કેન્દ્રિકા બનાવવા માટે રંગસૂત્ર ઉપર NOR પણ છે. ખબર છે? NOR નું પૂરું નામ? અચ્છા તમે એવું કહેતા ને કે ઓલું
અંત્યાવસ્થામાં કોષ કેન્દ્રિકા નવી બને, કોષ કેન્દ્ર પટલ નવું બને, જે પૂર્વાવસ્થામાં બધું અદ્રશ્ય થઈ ગયું હતું. અંત્યાવસ્થા છે ને એને ઉલટી પૂર્વાવસ્થા કહેવાય. એટલે પૂર્વાવસ્થાની અંદર જે ઘટના થઈ એની આખી ઊંધી પ્રક્રિયા અંત્યાવસ્થામાં થાય. અંત્યાવસ્થામાં રંગસૂત્રિકા ઉપર બરાબર એક NOR પ્રદેશ છે. રંગસૂત્ર પર NOR વિસ્તાર ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝેશન અથવા ઓર્ગેનાઇઝર रीजियन कोष केंद्रिका आयोजक विस्तार. तो रंगसूत्र ऊपर नोड विस्तार जे छे ते नवी कोष केंद्रिकाનું નિર્માણ કરે. પ્રત્યાઘાતના એકમનો ભાગ નથી. શું આવશે? સત્યાસીમાં પ્રેરક ઇન્ડ્યુસર પ્રત્યાઘાતનો ભાગ નથી. ન્યુક્લિયોપ્લાઝમ ન્યુક્લિયોપ્લાઝમ એટલે કોષ કેન્દ્ર રસ. ન્યુક્લિયોપ્લાઝમ એટલે કોષ કેન્દ્ર રસ. એમાંથી તમે આરએનએ પોલિમરેઝ 3 ને દૂર કરી દો તો એક ટીઆરએનએ બનશે નહીં. આરએનએ પોલિમરેઝ 3 આપણે ડિલીટ કરી દીધો. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માં સૌથી વધુ VNTR. પ્રેરિત ઓપેરોન માં જનીન ત્યાં સુધી અભિવ્યક્ત નહીં થાય જ્યાં સુધી એને ઓન ન કરે. પહેલું અહીંયા સ્ટોપ કરીએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું.